नहीं बोले मैं बात करीश बोलो અહીંથી આગળ નહીં જવાય કેમ ભાઈ ઓર્ડર છે તમારી પાસે અમને રોકવા બતાવો ચાલો બતાવો ઓફિસમાં તમે બંધ કરો ઓફિસમાં અડધો કલાક હું બેઠો અરે ભાઈ, નહીં, કાંઈ નહીં, ઉભા રહો બતાવો. તમે ધારાસભ્ય તરીકે હું અડધો કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય એટલે હું કેસ કરવાના છો એટલે તમારે આ રીતે હવે ના, એટલે સર્જવાની હું વ્યવસ્થા છે? બતાવો નહીં ભાઈ આગળ નહીં જવાની અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ બધી કરીએ છીએ મેં વાત કરું છું એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે બતાવો આ જે વ્યવસ્થા ને તમે અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ એટલે હું તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી અમે કહીએ છીએ કે આ 200 મીટિંગ કરાવી દઈએ હવે એનાથી વિશે શું કરીએ અમે સાહેબ અમારે આખો દિવસ બેહી રહેવાનું કોઈ આખો દિવસ નથી આગળ આવી જાઓ કોઈ બોલતા નહીં આગળ આવી જાઓ ભાઈ. એક જ મિનિટ અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો આરએચ વાડા સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની હાથે મીટિંગ કરવાની તમારી હાથે હું કરાવવા તો ના, ના, તમને લઈ કોની જતો હાથે હતો. કરવાની તે મેં તમને કીધું તો ખરા કોની સાથે. અમે તો આવી ગયા તમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા તો માંગો. જનતા- હું આપને કહું છું ના, આપની અમારે જોડે મેં કોની- વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી ઉભા રહો, રાખો ઉભા રહો. અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે ઝઘડિયાથી નીકળ્યા તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો નહીં, કોઈ તો આગળ કોણ નહીં. કયો માર્ગ મકાન વિભાગ વાળો છે તો તેનું અમારે વાત કરવાની ભાઈ તમે રોડ બનાવવાના છો ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે સાથે ભરૂચથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ એટલો ખરાબ છે દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણ સમા ખાડા છે પ્રજા તાહીમામ પોકારી લઈ રહી છે કમરના દુખાવાવાળા આજે એટલા બધા દવાખાને છે અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું પણ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમના પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહેધરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પર ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્વક આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈનો જે કહેવા માંગતા છે કે પૂરવાની જે કામગીરી છે 7 દિવસમાં પૂરી થાય તો ઓ ભાઈ કેમ તમે આવો ને તમને કીધું હા તો ઓર્ડર લાવ તું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કર્યું તમે અહીંયા આવીને અમારે ચા પીવા માટે આવ્યા છે. તમારે મળવું હોય છે જો સાહેબ તમને અમે સહકાર આપ્યો તમે ત્યાંથી લઈ આવ્યા અમે આવ્યા કે નહીં આવ્યા તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા અહીંયા કયો અધિકારી છે અમે અડધો કલાકથી બેઠા છે સાહેબ ને મળવા તો લઈ જતા હતા કયા સાહેબ ને એસપી સાહેબ ને મળો તમે પેલા એકવાર મળો અને છતાંય અમારે એસપી સાહેબ પૂરવાના અમારે મળ્યા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો મારી પાસે એટલી ઓથોરિટી નથી તમે સાહેબ સાથે મળો તો ખરા ગોહિલ સાહેબ મળવામાં ક્યાં પ્રોબ્લેમ સાંભળો એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ જ વાંધો નથી ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું અમને કોણ પૂરી આપવાનું એની વાત મળવામાં કરો કોઈ તમે. problem ના ના છે? માર્ગ મકાન વિભાગ અમારો આંદોલન એક્સિડન્ટો થાય છે તમે નિર્દોષ માણસો એમ મળી કહો છો જાય કે અડધો કલાક પોણો કલાક 1 કલાકથી તમે અહીંયા છો એક 5-10 મિનિટ માટે એસપી સાહેબ ને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ અહીંયા છે પ્રોબ્લેમ બાજુમાં સાહેબ જ. અડધો પોણો એક જ કલાકમાં મિનિટ. એસપી સાહેબ તો આવી જવા જોઈતા ઉભા રહો હતા અહીંયા. નિરંજનભાઈ ઉભા રહો જો અત્યારે જે જેને- એસપી સાહેબ ની સામે મને એવું બોલવા થાય, દો. બધા લોકો બોલે
એ અવ્યવસ્થા ન થાય એટલે કોઈ ના બોલે સાહેબ. ઓફિસમાં મળી લે. અમે એસપી સાહેબને મળવામાં બી સહમત છે. અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવીએ. અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું એટલી અને જગ્યા અમે ત્યાં નથી. ચર્ચા આપણે એટલા માણસો બાર છે. ઉભા રહીશું આટલી બધી સાહેબ. જગ્યા છે. તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા અહીંયા 1000 માણસો બેસે. તમે લઈ આવ્યા અમને 1000 માણસો બેસે એવી જગ્યા છે, પછી બી અમારે રાહ જોવાનું. હવે તમે તમે એમના લીડર એટલે જ છો કે તમે એમનો અવાજ બન્યા છો. તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા એવું ગણી શકીએ ને આપણે? પ્રતિનિધિ તરીકે તમે જ મળો ને પછી પાંચ તમે આગેવાન. બહાર નીકળીને એમને કહી દેશો કે આવી આવી ચર્ચા ભાઈ થઈ છે. સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું. મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઊભા થાવ તો ઊભા થાવ, એ વાત બરાબર છે. એનો મતલબ પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા પણ માટે તમને આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાસે? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં ગોળ સાહેબ. નહીં, મેં હા. સ્પષ્ટ જ મને કીધું છે ને, આપને કે આ તમે 5 જણા આવો. નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી, એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા હા એટલે તો તમને તો મળવા કાં છે? લઈ જાઉં છું. કાં છે? હાલ મળવા તો લઈ જાઉં છું સાહેબને. છે. ક્યાં છે અધિકારી? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે. ક્યાં છે? મળવા તો લઈ જાઉં તમને 5 પ્રતિનિધિઓને. SP અમને સાહેબને. બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ અમારે કલાકથી ઘણું કામ છે. અમે અહીંયા કોઈ છે. ટાઈમ પાસ હા, કરવા નથી કલાકથી માંગતા. સહકાર આપીએ એનો મતલબ એ બી નથી. બરાબર છે. બધી આ લોકો વસ્તુ બરાબર છે. લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીબાજોડી 100% કરીએ છીએ. બધી વાત સાચી આપની, બરાબર. પણ પછી આપને ગોળ મળવા તો ગોળ અમે લઈ તમારે જઈએ. પોલીસનું કામ એટલું છે કાયદો વ્યવસ્થા ખોરવાય ને એ જાળવવાનું. બસ, બસ, એ પછી જ તમે રોડ માટે અમારને લોકો એ વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી તમને. હા. અમે તમને ને તમે બાહેધરી લખીને આપતા હોય. મીટિંગ કરાવવા લઈ એસપી સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, અમારું બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું એનું કોઈ નિરાકરણ તો નથી. ચાલો ને આપણે બધા જ છીએ. ચાલો, આ લોકો 5 નીચે જણા રહેશે. લઈ લો, આપણે અમે કહું નીચે છું. આ લોકો નીચે ઉભા રહેશે. અહીંયા જ બેસાડો. અરે પણ આ જંગલમાં શું કરવાનું જંગલ છે નથી, આ અમારે? અહીંયા રહે છે માણસો અમારી પોલીસ. ના પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ. બધા પોલીસ અહીંયા જ રહી છે. તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું. ચલો પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે. કુલતરીયા સાહેબ તમે અમે અહીંયા અમને હું તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો. ગોહિલ સાહેબ, 100% તમે કુલતરીયા સાહેબ, સહકાર તમે વાળા સાહેબ, અમે આટલો સહકાર આપીને હજુ બી વેઇટિંગ કરવાનું છે. હવે આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જાય. આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો. એમની બધાની ગાડીઓ ત્યાં છે. ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે. ત્યાંથી અમે રવાના થઈ જવું. પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના. બરાબર. અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ, NH અને પંચાયતના એન્જિનિયરો હશે, બાહેધરી આપી દે. અમારી ત્યાં મીટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ. એટલી વાર સાહેબને કહી દો કે ને હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો. અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે, કલેક્ટર કચેરીએ બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે. અમે બેસીશું, અમારો કાર્યક્રમ આગળ વધશે. નિરાકરણ તો જોઈએ ને ભાઈ. નિરાકરણ હા, માટે આટલા તો બધા લોકો ત્યાં ખાધા મળી લો પીધા એટલે વગર આ ચર્ચા ત્યાં કરી લઈએ. પેલા લોકોને બોલાવી લઈ. આ જ વસ્તુ આપણે ત્યાં સાહેબને રૂબરૂ જ કરી લઈએ. ફોન ક્યાં 5 કરવાની મિનિટનો જરૂર? રસ્તો હતો. બરાબર, આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા હો. તમે કહો છો ટાઈમ બગાડે. એક વસ્તુ તમારી પાસે ધારો કે અમે તમને કલાકથી બેઠા છે તો એટલી વારમાં સાહેબને અહીં બોલાવી હા, ચલો લેવાના. સાહેબ, ચલો તમે અહીંયા ચલો. આવીને આપણે જે કરવું હોય તમે ગોહિલ સાહેબ, તમે ત્યાં જ અમને કહી દેતા હતા, આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા બતા આપણે? નહીં, હે? અમારે ચેક કરીને પછી આપને કહીએ ને. અરે હવે ત્યાંથી નીકળીએ છીએ. ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે. આપણે બધા ત્યાંથી આવ્યા. 1.5 કલાકનો રસ્તો થયો કે નહીં થયો? અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા, 2 કલાક આપણે એમાં બગાડ્યા. ત્યાં હજી સુધી તમે બગાડીએ હજુ છે, હું તો એમ કહું છું હજી આપણે બગાડીએ ના, છે. અમે તો 2 દિવસ બગાડવા બી તૈયાર છે. હજુ એક બાજુ 2000 તમે લોકો કહો છો ભેગા આટલો કરવા હોય તો time બધા કેમ આવશે. બગાડ્યો ને એક બાજુ meeting કરવા હજુ તૈયાર. બધા આવશે. આપ એક હા, બાજુ કહો છો ટાઈમ ને એક હા. બાજુ આપ ચર્ચા કરવા ના, તો તૈયાર. તમે અમને ગોળ ગોળ ફેરવો છો એટલે અમે કેવું કોઈ પડે? ગોળ નથી ફેરવતા. અમે બધા તમે પહેલા તો છે ને, તમે મોબાઈલ આપ ચાલુ રખાવો છો. અમે શું ગોળ ગોળ ફેરવીએ? ના, ભાઈ અમારી અમે સાહેબ, તો સાહેબ, ચલો અમે તો આપણે ખુલ્લી ત્યાં જઈએ. ચર્ચા- ત્યાં જઈએ, ચલો સાહેબ. ખુલ્લી ચર્ચા ને ખુલ્લો થઈએ, ચલો. સંવાદ કરવા માટે અમે 5 જણા આપ ચાલો. આ બધા ગાડીઓ ત્યાં છે, ત્યાં ઉભા રહેશે. બહાર ચાલતા જ આવેલા છે, બહાર આવે. ચલો, અમે અંદર ના આવીએ. ચાલો ત્યાં ઉભા રહેશે. અમે 10 જણ અંદર આવશું. પણ છે બધા જ રસ્તામાં નુકસાની વેઠે બધા ત્યાં નહીં આવે. એમની છે ને ગાડીઓ બધી